દાદીનો બર્થડે અને ફેમિલી ગેમ્સ નાઇટ. આજે ગટ્ટુ ચિંકીની દાદીનો બર્થડે હતો અને ગટ્ટુ ચિંકીના ઘરે દાદા દાદીની સાથે ફોઈ ફુવા અને માસા માસી પણ આવ્યા હતા. આજે આખા કુટુંબનો એક સાથે ડિનર કરવાનો પ્લાન હતો અને તેથી મમ્મી, ફોઈ અને માસી કિચનમાં ખાવાનું બનાવતા હતા અને બાકીના લિવિંગ રૂમમાં બેઠા વાતો કરતા હતા. જીજાજી, લાગે છે ખાવાનું બની ગયું. જુઓ ને, કેટલી સરસ સુગંધ આવે છે. હા, પણ આપણે હવે કિચનમાં જવું જોઈએ અને ખાવાનું રાખવામાં તેમની મદદ કરવી જોઈએ. એકદમ સાચું કહ્યું. જાઓ, તમે ત્રણે જઈને તેની મદદ કરો. અને ગટ્ટુ ચિંકી, તમે અહીં આવો, મારી પાસે આવીને બેસો. ઓકે દાદી. બધા મળીને ડાઇનિંગ ટેબલ પર ખાવાનું લગાવે છે અને પછી એક સાથે મળીને ખાય છે. પણ ત્યાં જ ગટ્ટુ જુએ છે કે દાદીમાની આંખોમાં આંસુ છે. શું થયું દાદીમા? તમે કેમ રડો છો? ગટ્ટુની વાત સાંભળી બધા દાદી તરફ જોવા માંડે છે અને દાદી ખરેખર રડતા હતા. શું થયું માં? તમે રડો છો કેમ? કાંઈ નહીં બાળકો, આજે આટલા સમય પછી તમને બધાને ભેગા જોઈને મને ખૂબ આનંદ થયો. હા, તો ફક્ત આનંદના આંસુ છે. આ સાંભળી બધા હેરાન થઈ જાય છે. અરે મમ્મી, તેમાં રોવા જેવું શું છે? અમે બધા તો તમારી સાથે જ છીએ ને. હા, સાથે તો રહો છો, પણ પાસે નહીં ને, એટલે જ બસ. અને બેટા, ખાવાનું ખૂબ જ સરસ બન્યું છે હો મારા બાળકો. બધા પાછા ખાવાનું ખાવા લાગે છે પણ ગટ્ટુ ચિંકીના મગજમાં આઈડિયા આવે છે. ખાધા પછી બંને જણા જલ્દીથી પોતાના રૂમમાં જતા રહે છે. અરે, આ ગટ્ટુ ચિંકી તેમના રૂમમાં કેમ જતા રહ્યા? શું થયું તેમને? શું ખબર દીદી, આમના મગજમાં શું ચાલે છે તે તો તે બંને જ જાણે. પછી બધા મળીને લિવિંગ રૂમમાં વાતો કરે છે. ત્યાં જ ગટ્ટુ અને ચિંકી એક નકલી માઇક લઈને આવે છે અને એનાઉન્સમેન્ટ કરે છે. સાંભળો સાંભળો સાંભળો, મારા પ્રિય ફેમિલી મેમ્બર્સ, મારી પાસે તમારી માટે એક બિગ અનાઉન્સમેન્ટ છે. આ સાંભળી બધા ચોંકી જાય છે. બાળકો, શું અનાઉન્સમેન્ટ? ફેમિલી ગેમ્સ નાઇટની અનાઉન્સમેન્ટ. શું? ફેમિલી ગેમ્સ નાઇટ? સાંભળવામાં તો તે ખૂબ મજેદાર લાગે છે. હા બાળકો, આ તો બહુ સરસ આઈડિયા છે. હા પપ્પા, હવે આપણે બધા એક સાથે આ ગેમ રમીશું. હું, ચિંકી, ફોઈ ફુવા, માસા માસી, તમે અને મમ્મી પણ. ત્યાં સુધી કે દાદી, તમારે પણ આજે આ ગેમ રમવી પડશે. હા દાદી, આ પ્લાન અમે ખાસ તમારા માટે બનાવ્યો છે, જેથી તમને આ જન્મદિવસ હંમેશા માટે યાદ રહે. ઠીક છે બાળકો, હું પણ જરૂર ગેમ્સ રમીશ. પણ આ ગેમ્સ કેવી હોય છે? હમણાં કહું દાદી. ચિંકી માઇક પકડે છે અને ફરીથી અનાઉન્સમેન્ટ કરતા બધાને કહે છે કે સો લેડીઝ એન્ડ જેન્ટલમેન, આજે અમારા પ્રિય દાદીનો જન્મદિવસ છે અને સૌથી પહેલા આપણે રમીશું. ના ચિંકી બેટા, ઊભી રહે. આજે મારો જન્મદિવસ છે ને, તો સૌથી પહેલી ગેમ હું રમીશ. આ સાંભળી બધા હેરાન થઈ જાય છે. તો હવે સૌથી પહેલા હું તમારી લોકોની ટીમ બનાવીશ. ઓકે દાદી. પછી દાદી ગટ્ટુ ચિંકીની એક ટીમ બનાવે છે અને પપ્પા, મમ્મી, કાકા, કાકી, ફોઈ ફુવાજીની એક અલગ ટીમ બનાવે છે. તે બધાની સામે ટેબલ પર એક પ્લેટ મૂકે છે જેમાં ચોકલેટ્સ હતી અને તેમની સામે બલૂન્સ પણ મૂકે છે. જો બાળકો, તમારે લોકોએ આ બલૂન્સને નીચે પડવાથી રોકવાનું છે અને આ ચોકલેટ્સ પણ તમારે ખતમ કરવાની રહેશે. જે સૌથી પહેલા બધી ચોકલેટ્સ ખતમ કરશે તે વિનર. દાદી, આ તો ખૂબ જ યમ્મી ગેમ છે. ગટ્ટુની વાત સાંભળી બધા હસી પડે છે અને સૌથી પહેલા મમ્મી પપ્પા આવે છે. મમ્મી અને પપ્પા બલૂનને હવામાં ઉડાવી દે છે અને જલ્દી એક એક ચોકલેટ મોઢામાં મૂકે છે. અરે, તમે તમારો બલૂન જુઓ ને, નીચે ના પડી જાય. અને તું ચોકલેટ ખા, જલ્દી જલ્દી. મમ્મી પપ્પાને આ રીતે વાતો કરતા જોઈને બધા હસીને લોતપોત થઈ જાય છે. પણ થોડી સેકન્ડ્સમાં પપ્પાનો બલૂન ફૂટી જાય છે અને બંને હારી જાય છે. પછી ફોઈ અને ફુવા આગળ આવે છે પણ ફોઈનો બલૂન તો તરત ફૂટી જાય છે
તેમના મોટા નખને કારણે. ઓફો, મેં તને કેટલી વાર કીધું આટલા મોટા નખ ના રાખ. જોયું આપણે હારી ગયા ને. અરે સારું થયું તું હારી ગયો, નહીં તો આ ચોકલેટ્સ ખાઈને તારું પેટ હજુ પણ મોટું થઈ જાત. દાદીની વાત પર બધા હસે છે. પછી માસા માસી મેદાનમાં આવે છે, પણ તેઓ જલ્દી હારી જાય છે. પણ જ્યારે ગટ્ટુ ચિંકી આવે છે ત્યારે કમાલ થઈ જાય છે. ચિંકી શરૂ થઈ જા. હા ગટ્ટુ. ચિંકી ફટાફટ ચોકલેટ ખાવા માંડે છે અને ગટ્ટુ એકલો જ બલૂન સંભાળવા લાગે છે. થોડી જ સેકન્ડ્સમાં ચિંકી બધી ચોકલેટ ખતમ કરે છે અને બલૂન્સ પણ નીચે નથી પડતા. શાબાશ બાળકો, તમે તો ખરેખર તમારા મમ્મી પપ્પા કરતા પણ વધારે સમજદાર છો. એકદમ તમારા દાદી પર ગયા છો. સાચી વાત છે, આ બાળકો તો ખરેખર આપણા કરતા પણ વધારે સમજદાર છે. પણ હવે આપણે કઈ ગેમ રમીશું? હું બતાવું છું. હવે આપણે રમીશું એક નાની ક્વિઝ જે હશે દાદીમાના જીવન ઉપર. તેનાથી આપણને ખબર પડશે કે દાદીમાને સૌથી વધારે કોણ જાણે છે. આ તો ખરેખર ખૂબ જ જોરદાર ગેમ છે બાળકો. હા તો ચલો આપણે ક્વિઝ શરૂ કરીએ. દાદી, તમે મારી અને ચિંકીની પાસે આ સોફા પર આવીને બેસી જાઓ અને બીજા પ્લેયર્સને આ ચેર્સ પર બેસવું પડશે. ગટ્ટુ ચિંકીએ સોફાની સામે 6 ચેર્સ અરેન્જ કરીને મૂકી છે, જેમાં મમ્મી પપ્પા, ફોઈ ફુવા અને માસા માસી જઈને બેસી જાય છે. પછી ગટ્ટુ ચિંકી સવાલ પૂછવાના શરૂ કરે છે. સારું, તો પછી અમે 3 સવાલ પૂછીશું. જેણે સાચા જવાબ આપ્યા તે દાદીમાને બહુ જ વધારે પ્રેમ કરતા હશે, કારણ કે એમને દાદી વિશે બધી ખબર છે. હા, હું તો તૈયાર છું. મમ્મીને હું સૌથી વધારે જાણું છું. હા ભાઈ, જાણતા હશે પણ મારા કરતા વધારે નહીં. હા, તમે લોકો મને ભૂલી ના જતા, કારણ કે હું સૌથી નાનો છું અને મમ્મી પાસે સૌથી વધારે રહ્યો છું. તેથી મને બધી ખબર છે. અરે બસ, હવે ખબર પડી જશે કે કોણ જીતવાનું છે. પહેલો ક્વેશ્ચન છે, દાદીને સૌથી વધારે ગમતી મીઠાઈ કઈ છે? ગટ્ટુ ચિંકીને હતું આ સવાલ અઘરો હશે, પણ બધા એક સાથે હાથ ઊંચો કરે છે. શું? એટલે તમને બધાને જવાબ ખબર છે? બીજું શું ગટ્ટુ ચિંકી, કારણ કે અમે અમારા દાદીને સૌથી વધારે જાણીએ છીએ. તેમને ખોયાની મીઠાઈ ખાવી બહુ જ ગમે છે, એટલે જ તો મેં પહેલેથી તેમની મનપસંદ દુકાનમાંથી ખોયાની મીઠાઈ લાવીને મૂકી દીધી છે. શું સાચે? તો મારે હમણાં જ તે મીઠાઈ ખાવી છે. બધા લોકો હસે છે. મમ્મી દાદીને મીઠાઈ લાવીને આપે છે અને ચિંકી આગલો સવાલ પૂછે છે. અચ્છા, તો હવે બીજો સવાલ. બતાવો કે દાદીને સૌથી વધારે ક્યાં જવું ગમે છે? અને આ વખતે પણ બધા હાથ ઊંચો કરે છે. ફુવા સૌથી પહેલા હાથ ઉઠાવીને કહે છે કે મમ્મીજીને ઘણા સમયથી વૈષ્ણોદેવી દર્શને જવું હતું. તેમને ત્યાં જવું બહુ પસંદ છે, એટલે મેં એમના માટે આવતા અઠવાડિયે ટિકિટ પણ બુક કરી છે યાત્રાની, તેમની બર્થડેની સરપ્રાઈઝ ગિફ્ટ. શું સાચે બેટા? હા મમ્મી, આ મારો જ આઈડિયા હતો. પછી ગટ્ટુ ચિંકી ત્રીજો સવાલ પૂછે છે અને બધા તેનો સાચો જવાબ આપી દે છે. આ જોઈ દાદીને ખૂબ જ ખુશી થાય છે કે તેમના બધા બાળકો તેમને આટલો પ્રેમ કરે છે. ઓકે, મારા પ્રિય ફેમિલી મેમ્બર્સ, હવે આપણે રમીશું પાસિંગ ધ પાર્સલ. જેની પાસે પાર્સલ આવીને ઊભું રહેશે તેણે અમે બતાવેલો ટાસ્ક કરવો પડશે. આ તો હજુ વધારે મજેદાર છે. ગટ્ટુ ચિંકી બધાને સર્કલમાં બેસાડી દે છે. એક કુશનને પાર્સલ બનાવી એક પછી એક બધાને પાસ ઓન કરે છે. મ્યુઝિક ઓન થાય છે. અચાનક ચિંકી મ્યુઝિક ઓફ કરી દે છે. પપ્પાના હાથમાં પાર્સલ હતું. તો હવે મારે શું કરવું પડશે ગટ્ટુ ચિંકી? પપ્પા, તમારે ક્લાસિકલ ડાન્સ કરીને બતાવવું પડશે, તે પણ હિપ હોપ સોંગ પર. આ સાંભળી પપ્પા ચોંકી જાય છે અને બધા હસવા લાગે છે. ગટ્ટુ હિપ હોપ મ્યુઝિક લગાવી દે છે. શું? અરે પણ એમાં હું શું કરું? અરે, આ ગાવામાં ક્લાસિકલ ડાન્સ કેવી રીતે કરું? સારું, આલો. પપ્પા વિચિત્ર રીતે ક્લાસિકલ ડાન્સ કરવાનું શરૂ કરે છે, જેને જોઈને બધા હસી હસીને લોટપોટ થઈ જાય છે. પાછી ગેમ શરૂ થાય છે. ચિંકી જેવી મ્યુઝિક ઓફ કરે છે
પાર્સલ માસાજીની પાસે પહોંચે છે. હા ભાઈ ગટ્ટુ ચિંકી, બતાવો મારે શું કરવાનું છે? માસા, તમારે તમારે ગટ્ટુ કન્ફ્યુઝ હતો કે માસાજીને શું કરાવે. ત્યાં જ દાદી કહે છે, હું તમને કહું, તમે અમને પાસેવાળા કુલ્ફી સેન્ટર પર લઈને ચાલો અને બધાને કુલ્ફી ખવડાવો. અરે વાહ દાદી, શું વાત કરી! જેવું તમે કહો બર્થડે ગર્લ. માસાજીની વાત સાંભળી બધા લોકો હસે છે. પછી બધા સાથે કુલ્ફી ખાવા જાય છે અને આ રીતે ગટ્ટુ ચિંકી તેમની ફેમિલી ગેમ્સ નાઇટ એન્જોય કરે છે.